અલંગ બ્રેકિંગ યાર્ડમાંથી નીકળતો ઝેરી કચરો મનારી નદીમાં બેફામ રીતે અને બે રોકટોક રીતે બાળવામાં આવી રહ્યો છે। અલંગ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં સ્ક્રેપ માટે આવતા જહાજમાંથી નીકળતો ઝેરી કચરો સાંજે અને વહેલી સવારે પ્લોટની અંદર અને ખુલ્લા મેદાનમાં બેફામ રીતે બાળવામાં આવે છે, જેને લઈને પર્યાવરણને ખૂબ જ નુકસાન થતું હોય ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ અંગે અવારનવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રજૂઆત કરવા છતાં પણ આ અંગે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। જિલ્લા કલેક્ટર દ્વારા આવો ઝેરી કચરો નહીં બાળવા અંગે અવારનવાર જાહેરનામું બહાર પાડવામાં આવે છે, પરંતુ આ જાહેરનામાની અમલવારી કોઈ પણ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી। ત્યારે આજે જાહેરમાં બળાતા ઝેરી કચરાના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી કરીને જીપીસીબીના અધિકારીઓને મોકલી આપી ટેલિફોન દ્વારા જાણ પણ કરવામાં આવવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। સાહેબના જાહેરનામાનો ગોહિલ સોંસિયા ખાસ કરીને જણાવવાનું કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં અવારનવાર ઝેરી કચરાઓ બાળવામાં આવી રહ્યા છે। હાલમાં પણ નાના મોટા કચરાઓ સતત પ્લોટની અંદર બાળી રહ્યા છે। તમામ રિપોર્ટો કરવા છતાં, ફોટોગ્રાફી સાથે, વિડીયોગ્રાફી સાથે રિપોર્ટિંગ કરવા છતાં પર્યાવરણ વિભાગ અધિકારીઓ કોઈ આની ઉપર ધ્યાન ન દેતા। આજની તારીખમાં આજે શુક્રવારે છે, સવારે 8 વાગ્યાથી ભયંકર નદીમાં અંદર કચરો નાખી અને બેફામ રીતે રગવામાં આવે। હાલમાં પણ ત્યાં અનેક જાતનો કચરો પડ્યો છે, જેના કારણે એ ઝેરી કચરો ગાય માતા ખાવાથી એ ગાય માતાના મૃત્યુ છે। આજે આપણા દેશના ભારતના વડાપ્રધાન પર્યાવરણ માટે અને સ્વસ્થ અભિયાન માટે, જાગૃતિ માટે લોકોને અપીલ કરી રહ્યા છે, પણ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઉપર આની કોઈ અસર થતી નથી। આ બધું મિલીભગતથી થઈ રહ્યું છે। પ્લોટની અંદર સેફ્ટી સુપરવાઇઝરોએ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને અમારી માંગણી છે કે આ બાબતે પર્યાવરણની કંપની એક કમિટી બનાવવી જોઈએ અને દરેક આની પર નિર્ણય લેવો જોઈએ। આગામી દિવસોમાં અમારા વિસ્તારનું આરોગ્ય તો બગડશે, પણ પર્યાવરણ બગડશે અને આવનાર પેઢી પણ આ સ્થાનિક લોકોને કે અમને કોઈ માફ નહીં કરે। એટલે મારી ખાસ વિનંતી છે કે આ બારામાં જે તે અધિકારીએ તાત્કાલિક પગલાં લે। આ બારામાં મેં અવારનવાર પર્યાવરણ વિભાગના રાઠોડ સાહેબને પણ લિખિતમાં જાણ કરી છે, છતાં એવો નોટિસ આપી અને ખાલી એમાંથી છૂટી જાય છે। તેઓ પણ આની ઉપર કાર્યવાહી નથી કરતા અને કલેક્ટર સાહેબનું જાહેરનામાનું છે અને જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે, તો આ જાહેરનામાનો અમલ કરવાની સત્તા અલંગમાં કોની છે એ પણ એક જાણવા જેવો વિષય છે। સુખદેવસિંહ ગોહિલ, સોંસિયા।